જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છીએ અને આજ તો શનિવાર છે તો વહેલી વહેલી રસોઈ બનાવવાની હોય ને એ લોકો દર્શને એને વહેલું સ્કૂલે જવાનું હોય। શાક વઘારી નાખ્યું છે, ભાજી વઘારવી છે એક, અને દર્શભાઈ ઉઠીને નીચે આવ્યા છે પણ પાછા સૂઈ ગયા છે। ઉઠી ગયો છો, ઘડીક સુઈ જાય ઘડીક ઉઠી જાય કા। હજી ઉઠ્યો છે એટલે એને મેળ હોય નહીં એટલે કાંઈ બોલે નહીં થોડીક વાર। હાલો આપણે ફટાફટ રસોઈ કરી નાખીએ આજે। હાલો જમવા। આજ તો કિશુબેન આવ્યા છે। કિશુબેન આવ્યા છે જમવા। હા ટીવી જોવે છે હું? હા હા મમ્મી કે તું ટીવી જોસ? એને ગમતું છે? શાંતિ તારા હાથ ક્યાં ગયા? હા એમ કે ચાલ જમવાનું બની ગયું। હા મેથીની ભાજી, મેથીની રસાવાળી ભાજી છે, કંઈક બીજું છે લોટવાળી લોટવાળી અને ઊંધિયું સુવાઈ રીંગણા બટેટાનું શાક। ઊંધિયા જેવું હા, જેવું ઊંધિયું. હાફ ઊંધિયું, ખાલી ગોટી નથી એમાં। મેથીની મમ્મી કંઈક કકડાઓ મીંડા છે, ચીબડું છાસ ઉપર ચીબડું છે। તો હાલો જમી લઈએ। જમી લઈને જો ક્લાસથી રમતી જાય, ટીવી જોતી જાય અને ખાતી જાય છે। હોમવર્ક ચાલુ છે બેન? મારે તો ચાલો જ લ્યો એમ ને 10 ને હમણાં થઈ જાય। હું તો સરની લાઈન પહોંચી ગયો મારે એક હાથ કામનું છે પછી પૂરું એમ મારે એમના થઈ જાય જો અને એની મમ્મી પહેલા તો બોલે મારે થાય કપડા ધોઉં છું। અહીંયા કપડાં ધોવે છે। પપ્પાના આજે કામે જવાનું લઈ જાય આજ મારે રજા છે આજની। જો આ સ્કૂલ ડ્રેસ નહીં ધોઈ નાખીને તો કાંઈ સવારમાં માથા કૂટી એક તો નિરાત હોય। એટલું ઓછું આ કઈ મશીનમાં ધોવાનું હોય, હાથે જ ધોવા પડે। હા બધા હવાને કામ પતાવે, હું મારું કામ પતાવું છું। હા હો. તમે તમારું વિડિયાનું કામ કરવાનું ને? મમ્મી બેઠા બેઠા આરામ કરે। હાલો લેસન કરી લેજો હો બધી। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। જો આજે તો મોડા મોડા નાસ્તો કરવા બેસી ગયા છે હું ને ઈનર ને બા કા, અને પપ્પા તો ગયા છે ગિરનાર ચડવા। બધા નાસ્તો કરીએ હા રોટલી પડી હતી તો એને તરી લીધી। હાલો નાસ્તો કરી લઈ, દર્શભાઈ હોતા છે જે।
જો હિનલબેન એનું કંઈક રમવાનું લખવાનું કામ કરે છે, એટલે રમવાનું જ, લેસન નહીં. અને દર્શભાઈ ગાડીઓ, કા દર્શભાઈ 9 કમ્પ્લીટ થઈ ગયા ને ગાડીથી રમેશ. જવાબ નહીં દે આપને. હા 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 લ્યો 20 ગોતતો તો 20 મળી ગઈ. 95 ને 20 ને કાંદર્સ. હા ઓકે ઠીક. ઈ 20 ઈ 1990 19 શું થાય ઈ આનું નામ 20 ઓકે. અને આન 2020 ઈ 2020 અને આ 95 આયા 95 આયા ના એનું નામ નથી, એનું નામ કઈ નથી. કંઈક હશે, આપને આવડતું નથી. 90 હે 90 એનું નામ. અને જો 199 એનું નહીં, ઓલા બ્રાઉન ખટારા જેવું છે એનું, એનું લઈ જો દે તો. એમાં નથી લખ્યું એ પણ જીલો લખ્યો છે. છે. હા જીલા અક્ષર લે. દીદીને દે ઈ વાંચી દે. જીલા હા, અક્ષર હા. છે. જીલા ઓકે હાલો હવે હું રસોઈ બનાવી નાખું. પપ્પા ઓલા આવલા બાથલા હોય ને આ જીલા તા પતા મતા એવડા પથરા હોય ને ચડ્યા હતા તમે. પપ્પા હા એટલે આવા હોય. ઓલા મોટા મોટા પથરા ન હોય, ઘર જેવડા નહીં, એનાથી મોટા. એના માટે કરવા દે. હા. પપ્પા અમને લઈ જાઓ ને અમે નથી ગિરનાર. હા, લઈ જાઓ. લઈ જાઓ ને તમને ધોકો લઈ જાઓ પણ. તમે ચડી શકો ગિરનાર? હા ચાલો. અરે દીકા કેટલા પગથિયા હોય. આ હરિયાપાતી કરતા હશો ને તમે એ દીકા એ આપણે ચોટીલા જાય ને એટલું તમે ચડી શકો. આ તો બહુ જ વધારે થઈ જાય, હજી તમે નાના છો. અહીંથી આમ જવાનું ને આમ સીધું આમ સીધું સીધું જવાનું ને પછી એમ જવાનું, ઉતરવાનું, ચડવાનું એવું હોય. નો ચલે તો દોડવા માંડવાનું. ઓકે લઈ જા હે હો, લઈ જાજો હો. જવાનું ને. બસ હાલો. તો નાસ્તો કરી, ભૂખ લાગી ગઈ. છે મને ભૂખ લાગી. કેવો ટ્રાફિક હતો આ રવિવાર છે. ઓછા હતા, સારું હતું. હે. મજા આવી. આ નિરાંત દર્શન. ઓય પપ્પા તમે શું કરો? લાડુઓ ખાઈશ, તાર ખાવો છે? હે લાડુઓ ખાવો છે? હાલો તો ખવડાવો. મારા મમરાને ખાવ. હાલો બધાને દઈ દઉં. હાલો જો ઇનલબેનને તો બહુ ભૂખ લાગી ગઈ લાગે છે રમીને. કા જમવા માંડ્યા છે. હા સવારે એક ટોસ ખાધો તો કા એટલે ભૂખ લાગી. અને ઓમે રોજ એને વહેલું જમવાનું ટેવ છે ને બેનપણીને એટલે ભૂખ લાગે તઈ. રવિવાર છે. હા ને આજે જમવામાં મગ રોટલી, વઘારેલ રોટલી, ચીપડા, છાશ, ભાત, લાડો. હા. અને ભાઈએ ખાઈ લીધો લાડુ. હા દર્શભાઈ લાડુઓ ખાઈ લીધો છે એટલે હવે એ જમવા નહીં બે કઈ. જમવાનું જ દર્શ જો હવે એ રમશે ને હમણાં છાઈસ લગાવશે. રાખડી પેલાઈ દીધી. એટલે એને 95 ને રાખડી પહેરાવીશ, બાંધી દીધી રાખડી એને. દીદી કાઢી. દર્શની તો કઈ નક્કી જ ન હોય. અમારે હાલતા બધું સાચવવું પડે ટૂંકમાં. તમે કઈ જવા ન દઈ શકો એને. ઈ હું યાદ આવે એ જોતું હોય. કાંદર્સ જો એ જાડીવાળી લઈ દીધી. હા. વાઈટ.
તો હાલો જમી લઈ. જમી લેવા. સાથે જમીએ સાથે રમીએ સારા ગાય મરાયો આપણી સાથે ગત ગત સદા શ્રી ભગવાન દ્વારકાધીશની જય સોમનાથ દાદાની જય. એ કે મમ્મી અમે સ્કૂલે લંચ કરીને તેમ બોલીએ એટલે જોઈ બે અત્યારે આજ તો સ્કૂલે ન હોય એટલે ઘરે લંચ કરે છે. મારામાં આવી ગઈ હતી. જો અને જો બે ભાઈ બેન રમતા હતા. જો ખુરશી ઉપર પાટીઓ ને ABCD પાથરી છે ને અહીંયા બધો એનો સામાન ને આજ તો આ રૂમમાં કબજો કરી લીધો હોય કા? મમ્મી આ જો ચટાઈ પાથરી તો? આ તો કે રાખી દીધા ને બધું. સરસ રમો હો. ચીપડું ચીપડી જે મારો લંચ જો સરસ હાલો લંચ કરી લ્યો. તો જો ભાવિનું અહીં ઉઠી તો ગયા છે ઓમ હોતા છે ઓમ જાગે છે હો ઓમ રેસ્ટ કરે છે ગિરનાર ચડીને એવા છે ને તો કા રેસ્ટ તો કરવો પડે ને થોડું. સવારના વહેલા ઉઠ્યા હોય ને હા એ વાત સાચી. થોડા થોડા પગ દુખે એ તો દુખે થોડાક થોડાક તો થાય ને કા? દુખે એ તો. એ વાત સાચી. તોય તમે હિંમત કરી લ્યો અમારા જેવા તો હિંમત ન કરે ચડવાની. ખબર જેવી જાય આમાં કઈ ન હોય. અમને કાંઈ હોય જ નહીં અમે ચડી જ જઈએ પણ હે ને અમારે આવીને પછી બધું ઘરનું કામ કરવું ને ઈ કરવું ને તમારે એ તો કંઈ હોય નહીં. મારે કઈ કામ હા રેસ્ટ તમારે થાય એટલો અમારે તો એ કાંઈ ન થાય. હવે 2 દી હું તમને કહું નોકરાને રાખી દઈ પણ તમારથી ન ચડાય. હાવ ખોટું બોલો માં આપણે 2 દી તમે નોકરાણી રાખી દો ને તો હું ચડી જાઉં હો. હાલો એકવાર ટ્રાય કરી આપણે એમ હાલો કરીએ બીજું હું ટ્રાય કરીએ એકવાર પણ એટલે નોકરાણી એટલે બધું એને કરી દેવાનું હો. હા હા કચરા પોતા ને વાસણ ને રસોઈ ને બધું આ તો અડધી બધું કરવું પડે તો એની ને થાય ને તો હું 2 દી આરામ કરી શકું એકવાર ટ્રાય કરશું. ને સારું હાલો ઓલા બે નાસ્તો કરે છે. એ જમવાનું જમવા બે જાઓ. શું કરો મેડિસન આવી ગયા શું છે આ જમવામાં? જમવામાં પાઉં ભાજી પાઉંભાજી ડુંગળી પાઉં કા બટરવાળા પાઉં એવું છે. પાઉંભાજીનો પ્રોગ્રામ હે. અને 10 ભાઈ એમ કે છે કે આમાં હું ખાઉં મને ભાવે એવું નથી. એને તો પાઉં ભાવે ને. શું ખાશું તો આપણે હાલો જમી લે જો હે અમુક બધું હું જમી પેલા કેવું પડશે. શું જમશે 10 ભાઈ હાય ચમચા છાશ જમશે. એમાં કઈ ધરાય કોઈ હાવ ખોટી જ વાત છે એ તો. જા દીદી કેમ ખાવા માંડી? ભાઈ લાડવાનું એક લેતા નહીં કાંઈ નહીં હાલો કાઈ નો આપણે હા હિનલ ગઈ હતી વાહ ક્યાં ઓલા કનકની ટ્યુશન એમ હા ફન ફેર માં હા ત્યાં છે ને એ છોકરાઓ વેચે એ લોકોને શીખવાડે ઘરેથી મમ્મીએ બનાવી દીધું એ વેચે પછી એન ફ્રેન્ડ પાસે ખરીદવા ગઈ હતી વાહ કા સારું તો હાલો પાઉંભાજી ઠરે પેલા જમી લઈ. હા